હેલો ફ્રેન્ડ્સ, જીરાપુરી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં આપણે મેંદાના લોટને ચાળી લેશું. તેમાં આખું જીરું, નિમક, ઘી અને જે આપણે ખાવાના સોડા હોય તે ઉમેરીશું અને તે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી પાણી નાખી તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. પછી આપણે તેને આ રીતે મોટી પૂરી બનાવી વણી અને તૈયાર કરી લેશું. પછી આપણે તેમાં ચાકેથી કાપા મારી દેવાના, જેથી કરીને તેલમાં જઈને ફૂલે નહીં. આ રીતે સરસ પતલી વણી અને ગરમ તેલમાં અલટાવી પલટાવી બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો આપણે આ રીતે બધી જીરાપુરી તળીને તૈયાર કરી લેશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ ક્રિસ્પી એવી જીરાપુરી. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવી મસ્ત મજાની જીરાપુરી.